રજૂ છે ટૂંકી વાર્તા. વાર્તાનું શીર્ષક છે મામાનું ઘર કેટલે. જાડિયો. જાડિયો એનું નામ જ છે. જો કે સાચું નામ નથી, પણ આખા ગામમાં જો એનું સાચું નામ તમે પૂછો ને તો કોઈ ના બતાવે. એટલે એનું હુલામનું નામ કહો કે સાચું નામ કહો, એનું નામ જાડિયો છે. બચપનમાં એની દાદીએ તેનું નામ જાડિયો આપી દીધું હતું. દાદી એટલે એના પિતાની મા નહીં, આ તો જાડિયાની માતાની માતા, તેને એનું નામ જાડિયો આપ્યું હતું. આપણને એમ થાય કે નામ તો ફોઈ પાડે, પણ આ જાડિયાનું નામ ફોઈએ જ પાડ્યું હતું, જે સાચું નામ છે. પણ આ હુલામનું નામ છે એ તો એની દાદીએ આપ્યું હતું, માની માએ. અને એની પાછળનું કારણ પણ એક છે. એક ઘટના જાડિયાના જીવનમાં બચપનમાં બની હતી. એ ઘટનાને લઈને આ જાડિયાનું નામ જાડિયો પડી ગયું. જાડિયો નાનો હતો ને ત્યારે જન્મથી ખૂબ દુબળો હતો. એનો જન્મ મોસાળમાં થયો હતો. એની માનો પહેલા ખોળાનો દીકરો, એટલે કહેવાય ને કે પ્રથમ બાળકનો જન્મ મોટે ભાગે મોસાળમાં પહેલાં થતો. એ રીતથી જાડિયાનો જન્મ પણ મોસાળમાં થયો. એના જન્મ બાદ એની મા એને એના ઘરે લઈ ગઈ, એટલે કે એના સાચા ઘરે, એના પિતાના ઘરે લઈ ગઈ. પણ જાડિયાને મોસાળમાંથી એના સાચા ઘરે લઈ જવામાં આવ્યો પછીથી જાડિયો દિવસે દિવસે સુકાવા માંડ્યો. જન્મ્યો ત્યારે તો તંદુરસ્ત હતો, અલમસ્ત, પણ જન્મ પછી જ્યારે એના પિતાના ઘરે ગયો પછી જાડિયો સુકાવા માંડ્યો. દિવસે દિવસે સુકાય, એકદમ સુકલકડી થઈ ગયો. એટલે બધા ચિંતામાં પડ્યા કે આ છોકરો દિવસે દિવસે કેમ સુકાય છે? આમને આમ સુકાતો જશે તો એનું બાળ મૃત્યુ થઈ જશે. આમ વિચારીને બધાએ નિર્ણય લીધો કે જાડિયાને પાછો એના મામાને ઘેર મોકલી દઈએ. નાનો હતો એટલે એકલો તો મોકલાય નહીં, એટલે એની માની સાથે એને મામાને ઘેર મોકલવામાં આવ્યો. જ્યાં સુધી જાડિયો ધાવણ ધાવતો હતો ત્યાં સુધી એની મા ત્યાં રહી. પછી અધૂરા મહિને ધાવણ છોડાવી દીધું અને પછી એની મા એને મૂકીને જતી રહી. જતી રહી એટલે એની સાસરીમાં ગઈ. હવે જાડિયો મોસાળમાં છે, મા છે નહીં, પણ માની ખોટ એની માની મા એટલે એની દાદીએ પૂરી કરી. જાડિયાને આખો દિવસ એની દાદી ઉચકીને લઈને ફરે, કેડમાં રાખે. કેડમાં ઉચકીને પહેલાંના લોકો ફરતા હતા ને, અત્યારે તેવું જોવા મળતું નથી કે કોઈ પોતાના નાના છોકરાને કેડમાં લઈને ફરતો હોય. પણ એ સમયે તો આ દાદી હોય ને એ પોતાના છોકરાના છોકરાને કે છોકરીના છોકરાને આખો દિવસ કેડમાં લઈને ફર્યા કરે. ગામમાં એક ઘર, બીજે ઘર, ત્રીજે ઘર, આમ વાતો કરવા માટે જાય ને તો પણ એ છોકરાને કેડમાં જ લઈને ફરે. અને ઘણી વખત તો ઊભે ઊભે અડધો કલાક સુધી વાતો કરી નાખે તો એ કેડમાંથી છોકરું નીચે ઉતારે નહીં. આવી રીતે જાડિયાનું બચપન મોટે ભાગે દાદીની કેડમાં જ ગયું. અને દાદી આ જાડિયાની ખૂબ સેવા ચાકરી કરે. દાદીના ઘરે તો ગાયો ભેંસો હતી એટલે ઘરે જ દૂધ જોઈએ એટલું પીવા મળે. માનું દૂધ છૂટી ગયું, પણ આ જાડિયાને ભેંસનું દૂધ ભાવી ગયું. અને કોઠે હદી પણ ગયું. સવાર સાંજ લોટો લોટો ભરીને એની દાદી ભેંસનું દૂધ જાડિયાને પીવડાવે. ઘણા લોકો કહે પણ ખરા, આ નાના છોકરાને આટલું બધું દૂધ પીવડાવાતું હશે, જાડો થઈ જશે, ભેંસ જેવો થઈ જશે. પીવડાવવું જ હોય તો ગાયનું દૂધ પીવડાવો, ભેંસનું શું કામ પીવડાવો છો? પણ એની દાદી કહે, મારો છોકરો ક્યાં જાડ્યો છે, શુક્લકડો છે, એને મારે જાડો કરવાનો છે એટલે દૂધ પીવડાવું છું. આમ એની દાદી લોટે લોટા દૂધ પીવડાવે. અને ઘરનું દૂધ જાડિયો પી પણ જાય. જાડિયો દૂધ પીવે અને થોડો મોટો થયો, દાદીની કેળેથી નીચે ઉતરીને ચાલતો થયો. પછી તો આખો દિવસ દોડા દોડ, એટલે સામેથી દાદી પાસે દૂધ માગે. દાદી દાદી લોટો ભરીને દૂધ પીવું છે. એટલે એની દાદી ક્યારેય ના પાડે, લોટો ભરીને દૂધ પીવડાવી જ દે. આમ એનું દૂધનું પ્રમાણ પણ વધી ગયું. જેમ જેમ દૂધનું પ્રમાણ વધ્યું એમ આ જાડિયો દિવસે દિવસે જાડો થવા લાગ્યો.
અને જાડો થઈ ગયો ને એટલે દાદીને ટાઢક પડી, હા કે મેં આ છોકરાની કાળજી રાખી. હું જ્યારે એને ઘેરથી અહીં લાવી ત્યારે કેટલો પાતળો ને દુબળો હતો, મેં બરાબર કાળજી રાખી, હવે જાડો થયો. બસ મારી મહેનત ફળી એમ દાદી ખુશ થાય. દાદીને ઘેર કોઈ આવે એટલે આ જાડિયાને જોવે એટલે એનું નામ પૂછ્યા વગર સીધું કહી દે, એ જાડિયા કેવું છે? આમ જાડિયો જાડિયો કહીને બધા એને રમાડે. દાદી કે એનું નામ જાડિયો નથી, એનું સાચા નામથી બોલાવો ને, પણ કોઈ એના સાચા નામથી બોલાવે જ નહીં, જાડિયો જ કે. આમ આ જાડિયાનું નામ બચપનથી જાડિયો પડી ગયું. જાડિયો 5 વર્ષનો થયો પછી એના સાચા માતા ને પિતા એને લેવા માટે આવ્યા કે હવે આ છોકરાને અમારે ઘરે લઈ જવાનો, 5 વર્ષનો થઈ ગયો, હવે નિશાળ ભણવા માટે મૂકવો પડશે, એટલે અમે લઈ જઈએ. પણ જાડિયો જવાનું નામ જ ના લે. જાડિયો તો કે ના, હું તો મારી મા સાથે જવાનો જ નથી, હું તો દાદી સાથે જ રહેવાનો છું, મારે મારા બાપને ઘેર જવું જ નથી. આમ જાડિયો રિસાય એટલે એની દાદી કે હા બેટા અહીં રહેજે, વાંધો નહીં, પણ હવે તું મોટો થઈ ગયો છે, તારે ભણવું જોઈએ, માટે તારી મા બાપને ઘેર જવું હોય તો તું જઈ શકે છે, અને ના જવું હોય તો આપણા ગામમાં નિશાળ છે જ ને, અહીંયા ભણવા મૂકી દઈશું. દાદીની આ વાત જાડિયાને ગમી ગઈ. જાડિયો કે હું તો અહીંયા જ ભણીશ. એટલે જાડિયાને એની દાદીએ ગામની નિશાળમાં દાખલ પણ કરી દીધો. જાડિયો ભણવામાં હોશિયાર. નિશાળમાં જાય, એકડેક ભણે, કક્કો બારખડી ભણે, ઘેર આવે અને પછી એની દાદીને બધું સંભળાવે. દાદી તો અભણ હતી, પણ દાદીને આ બધું સાંભળવામાં રસ પડે એટલે દાદી સાંભળે. નિશાળમાં એને જે કવિતાઓ શીખવાડી હોય, જે પ્રાર્થના શીખવાડી હોય, એ આખી મોઢે બોલે. અને જાડિયો ઘરે આવીને કવિતાઓ પ્રાર્થનાઓ એની દાદીને ગાય સંભળાવે. ગાવામાં પણ સરસ છે એનો રાગ. એટલે દાદીને આ જાડિયાની કવિતાઓ અને પ્રાર્થનાઓ સાંભળવાની પણ મજા આવી ગઈ. દાદીને બીજું તો કશું ના આવડે, પણ ભજનો ગાતો આવડે. એટલે દાદી સામે જાડિયાને ભજનો સંભળાવે. આમ જાડિયાનું બચપન દાદીની હૂંફ અને પ્રેમમાં ગયું. પણ દાદી કેટલા દિવસ, કોઈની દાદી કાયમ કોઈની સાથે રહી છે ખરી? દાદી બીમાર પડી અને એક દિવસ દાદી દુનિયા છોડીને ચાલી ગઈ. હવે શું? મોસાળમાં દાદી સિવાય એને બીજું કોઈ જોયું જ નહોતું. ઘર તો આખું ભર્યું હતું, મામાએ હતા, પણ જાડિયાને દાદી વગર ગમતું નથી. અને જાડિયો પોતાના ઘરે પણ જવા રાજી નથી. એટલે આ પરિસ્થિતિનો તાગ કાઢીને જાડિયાના મામાઓએ બાજી સંભાળી લીધી. મામાઓએ કહ્યું કે જાડિયા ભાણા, તારે ઘેર ના જવું હોય તો વાંધો નહીં, અહીંયા રહેજે, તારો મામો તને ભણાવશે ગણાવશે, મોટો કરશે ને પરણાવશે ખરો, બોલ અહીંયા રહીશ ને. આ મામાએ જાડિયાની જવાબદારી લઈ લીધી. જાડિયાને તો ભાવતું તું ને વૈદ્ય કહ્યું એવું બન્યું. એને તો મસાળમાં રહેવું જ હતું. અને મામાએ કહ્યું પછી તો જાડિયો ખુશ. જાડિયો ભણવામાં હોશિયાર, ખેતીકામ પણ કરે, ગાયો ભેંસો પણ ચરાવવા જાય અને દૂધ કાઢતો પણ શીખી ગયો. જાતે દૂધ કાઢે અને જાતે લોટો પી જાય અને દૂધ પીવે અને મહેનતે કરે. એટલે મામાને કંઈ બહુ ભારે નહોતું પડતું. જાડિયો જેટલું ખાઈ પીવે એનાથી બમણું કામ કરતો. એટલે મામાને તો કોઈ ભારે પડતો નહોતો ભાન્યો, એટલે વાંધો નહીં. પણ બન્યું કે મામાનું લગ્ન ગોઠવાઈ ગયું અને મામા મામીને લઈ આવ્યા. એટલે મામી શરૂઆતમાં તો ભાણિયા જોડે બહુ સારું રાખતી, પણ મામી જ્યારે રોટલા ઘડવા બેસે ને એટલે જાડિયો પોતાની કાયમની ટેવ મુજબ પહેલો ગરમ રોટલો લઈને ખાવા બેસી જાય. દૂધનો વાટકો ભરી અને રોટલો મસળી અને ખાવા બેસે. એટલે મામી કે શાંતિ રાખો ભાના બાપુ, બધા રોટલા બનવા દો, પછી તમને તમારા ભાગનો રોટલો આપીશ. જાડિયો કે એમાં ભાગનો રોટલો શું? હું તો ગરમ રોટલો વર્ષોથી ખાતો આવ્યો જ છું ને મારે 1-2 નહીં 4-5 રોટલા ખાવા જોઈએ. એટલે એવું ભાગ તમારે ઘેર રાખજો. મારું તો પેટ ના ભરાય ત્યાં સુધી હું રોટલા ખાઈશ, અને એ પણ ગરમ. માટે તમારા રોટલા બનાવો અને હું ખાવાનું કામ કરું. આમ જાડિયો ગરમ કલડીથી ઉતરતા રોટલા જ ખાય
પણ મામી રોટલા ઘડતા ઘડતા થાકી જાય. મામી કે મારું બેટું આ તો ખરું કહેવાય, મારા ઘરવાળા જેટલું ખાતા નથી એનાથી બમણું તો આ જાડીઓ ખાઈ જાય છે, આ જાડિયાને અહીંથી ભગાડવો પડે. એટલે મામી જાત જાતના કિમિયા કરે, ગમે તેટલું ખરું ખોટું એ મામાને ચડાવે, પણ જાડિયાના મામા ક્યારેય મામીની વાત ધ્યાને ધરે નહીં, બધી વાત હસીને કાઢી નાખે. તમારો ભાણિયો આમ, તમારો ભાણિયો તેમ. તો મામા કે હા, મારો ભાણિયો આમ ને મારો ભાણિયો તેમ. બોલ આગળ શું? એ તો અહીંયા જ રહેતો આવ્યો છે અને અહીંયા જ રહેવાનો છે. આ મામીએ ખૂબ પેતરા કર્યા, પણ જાડિયાને તેથી દૂર કરી શક્યા નહીં. જાડિયો તો અહીંયા વર્ષોથી પોતાનું ઘર હોય એમ રહેતો જ આવ્યો છે. પણ હવે એક દિવસ એવો આવ્યો કે જાડિયાના માતા પિતા આવ્યા અને જાડિયાને કે, જાડિયા હવે તું મોટો થઈ ગયો, તને પરણાવવાનો છે, હવે તો તું ઘરે ચાલ. જાડિયો કે પરણાવવાનો હોય તો પરણાવી દો, એમાં ઘરે શું કામ લઈ જાઓ છો? અહીંયા જ પરણાવી દો ને. એવું ના ચાલે જાડિયા, હવે અમારી ઉંમર થઈ ગઈ, તું અમારે ઘરે ચાલ, તું એકનો એક દીકરો છે, તું પરણીશ તો વહુ આવશે ને વહુ આવશે તો અમારી સેવા ચાકરી કરશે, તું આમ મોસાળમાં પડ્યો રહીશ તો અમારું શું થશે? આમ સાચી પરિસ્થિતિ જાડિયાને કહેવામાં આવી. એટલે જાડિયો પણ સમજદાર તો હતો એટલે સમજી ગયો અને કહ્યું કે સારું, મારા માતા પિતાનું ઘડ પણ બગડે નહીં એટલા માટે મારા ઘરે આવવા માટે તૈયાર છું. જાડિયો ભારે હૈયું કરીને પોતાના ઘરે ગયો, જાડિયાને પરણાવ્યો. જાડિયાની પત્ની આવી. જાડિયાની પત્ની સાસુ સસરાની ખૂબ સરસ સેવા ચાકરી કરે છે. પણ જાડિયો વારે ઘડીએ એનું ઘર છોડીને મોસાળમાં આવતો રહે. પણ મોસાળ હવે એના માટે પારકું બની ગયું હોય એવો એને અનુભવ થવા લાગ્યો. મામી વહેલા ઉઠીને રોટલા બનાવી અને સંતાડી દે. જાડિયાને ગરમ ગરમ રોટલા ખાવાની ટેવ, એ ગરમ રોટલા ખાવા મળે નહીં. મામા આખો દિવસ ખેતરમાં હોય એટલે મામી જે પણ પેતરા રચે એમાં જાડિયો કશું કરી શકે નહીં. એટલે એક દિવસે જાડિયાએ નક્કી કર્યું કે હવે મારે મોસાળનો મોહ છોડવો જ જોઈએ, અને એક દિવસ આખા ગામમાં ઘેર ઘેર જઈ બધાને મળી આવ્યો અને કહ્યું કે હવે આ જાડિયાના છેલ્લા રામ રામ. બધા કે કેમ? ના બસ બહુ થયું, આ ગામે મને ખૂબ પ્રેમ આપ્યો, પણ હવે હું આ ગામમાં પાછો નહીં આવું. આમ સૌને રામ રામ કરી જાડિયો મોસાળ છોડી પોતાના ઘરે ચાલ્યો ગયો. પરંતુ ક્યારેક એના કાને પણ એ શબ્દો પડતા કે મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે એને મામા યાદ આવતા. પરંતુ એ ભારે હૈયું કરી ભૂતકાળ વાગોળી વાસ્તવિકતાનો સ્વીકાર કરી મન હળવું કરી લેતો અને કહેતો, મામાનું ઘર કેટલે, દિલમાં દીવો બળે એટલે.